ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મેઘતાંડવ, ખીર ગંગા વિસ્તારના ધરાલીમાં વાદળ ફાટવાથી ભારે તારાજી જાનમાલનું વ્યાપક નુકસાન થયું હોવાની આશંકા. તમામ એજન્સીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ. 20 લોકોને કરાયા રેસ્ક્યુ. અન્ય 2 સ્થળે પણ વાદળ ફાટવાની ઘટના, પણ નુકસાનના સમાચાર નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે વાત કરી. ઉત્તરકાશીમાં સ્થિતિનો મેળવ્યો તાગ. શક્ય તમામ મદદની આપી ખાતરી. ગૃહમંત્રીએ અમિત શાહે પણ મુખ્યમંત્રી ધામી સાથે કરી વાત. તો દિલ્હીમાં ઉત્તરાખંડના સાંસદોની ગૃહમંત્રી સાથે મુલાકાત. ભારત અને ફિલિપાઇન્સ સંબંધોમાં ઉમેરાયો નવો અધ્યાય. બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીની કરી જાહેરાત. ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ માર્કોસના ભારત પ્રવાસ દરમિયાન યોજાઈ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો. સંસ્કૃતિ, પર્યટન, આરોગ્ય, દરિયાઈ સહયોગ સહિતના ક્ષેત્રે થયા સમજૂતી કરારો. સંસદના બંને ગૃહોની કામગીરીમાં ફરી વિક્ષેપ. બિહાર એસઆઈઆર મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કામગીરી ખોરવાઈ. અનેક મહત્વના બિલો પર ચર્ચા અટકી. રાજ્યસભાના ડેપ્યુટી સ્પીકરે કહ્યું, કોર્ટમાં વિચારાધીન વિષય પર ચર્ચા નહીં. તો સંસદીય કાર્યમંત્રીએ વિપક્ષ પર કર્યા પ્રહાર. ગંભીરા બ્રિજ પર 27 દિવસથી લટકતું ટેન્કર આખરે ઉતારાયું. કેમિકલ ભરેલા ટેન્કરને બહાર કાઢવા એર કેપ્સ્યુલ્સની મદદ લેવાઈ. સાવચેતીના તમામ પગલાં સાથે ઓપરેશન પાર પડાયું. ઓબીએમ બોટ માટે માછીમારોને પ્રતિમાસ 450 લીટર કેરોસીન પેટ્રોલની સહાય અપાશે. મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, માછીમારોને પારદર્શક રીતે કેરોસીન પેટ્રોલની સહાય આપવા માટે વિશેષ ઓનલાઈન સોફ્ટવેર કરાશે તૈયાર. ખેડૂતોને રાસાયણિક ખાતરનું સુચારુ રૂપે વિતરણ થાય તે માટે રાજ્ય સરકારની કડક કાર્યવાહી. કૃષિ વિભાગ દ્વારા વિતરણ સંગતતા માટે હાથ ધરાઈ તપાસ. 4 ડીલરોના લાયસન્સ કરાયા જપ્ત. 64 ટીમો દ્વારા તપાસ ચાલુ. રાજ્યમાં વરસાદનું જોર ધીમું પડ્યું. પોરબંદર અને નવસારીમાં 1.5 ઇંચ વરસાદ. 50 ડેમો હાઈ એલર્ટ પર. તો રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત.